મળતું હશે ત્યાં અમે સંપર્ક કરીને પણ તમારે એ કામનું નિરાકરણ લાવવા માટેના પ્રયાસો અમે કરીશું. સાથીઓ, આપણે બધાના મનમાં હોય છે કે આપણું બાળક પણ સારું ભણે, સારી નોકરી કરે, ડોક્ટર બને, એન્જિનિયર બને, સારા શિક્ષક બને, તલાટી, કોઈ પણ ક્ષેત્રમાં નોકરી મેળવે એ પ્રકારે જ આપણા બધાના પ્રયાસો હોય છે. પણ વાસ્તવિકતા એવી છે કે બધાને સરકારી નોકરીઓ નથી મળતી. ત્યારે આવી પરિસ્થિતિમાં પણ આપણું બાળક સારું જીવન જીવી શકે એના માટે કેળવણીવાળું શિક્ષણ ખૂબ મહત્વનું છે. આપણે ઘણીવાર ઈચ્છીએ છીએ જેની પાસે સારી સગવડતા હોય છે તો એ લોકો પોતાના બાળકને ગમે ત્યાં પોતાની સારી શાળામાં, ખાનગી શાળાઓમાં પણ મોટી રકમ ભરીને પણ એમને એડમિશન અપાવતા હોય છે. ઇંગ્લિશ મીડિયમોમાં પણ મૂકતા હોય છે, બધી જ રીતે મૂકતા હોય છે. પણ આવી સગવડો બધા પાસે નથી હોતી. ત્યારે આજે આપણા ગામની શાળામાં બાળકોની સંખ્યા પણ ખૂબ સારી છે. બાળકો પણ ખૂબ સારી યુનિફોર્મ સાથે તૈયાર થઈને અહીંયા આવ્યા છે. ત્યારે આપણે જ કેમ આપણી જેટલા પણ બાળકો આપણા ગામની શાળામાં છે બધા જ બાળકોને આપણે ગામમાં તમામ પ્રકારનું સારું શિક્ષણ મળે એવા પ્રયાસો માટે પદાધિકારીઓ હોય, વાલીઓ હોય, વડીલો હોય, શાળાના પરિવારના સ્ટાફ હોય, બધા લોકો આપણે પ્રયાસ કરીશું તો આજનો કાર્યક્રમ આપણો સફળ જશે. આજના આ કાર્યક્રમમાં બીજી શિક્ષકશ્રીએ સારી વાતો કરી, ઘણી સારી સ્કોલરશિપની યોજના છે અને એમાં ખાસ કરીને બેટીઓ માટે, દીકરીઓ માટે પ્રોત્સાહિત થાય એના માટે અનેક જાતની સ્કોલરશિપની યોજના છે. આગળ કીધું એમ નમો લક્ષ્મી યોજના છે, નમો સરસ્વતી યોજના છે, એવી અનેક પ્રકારની યોજનાઓ છે. ત્યારે એ યોજનાઓ ક્યારે દીકરી સિટીમાં ભણશે તો ખર્ચો ક્યાંથી કરીશું, એટલા બધા પૈસા નથી એવું ઘણા વાલીઓ માનતા હોય છે. પણ અનેક પ્રકારની શિષ્યવૃત્તિની યોજના છે. સારામાં સારો અભ્યાસ બાળકો કરી શકે એવી પૂરેપૂરી જોગવાઈ છે. તમારે 12 પછી પણ તમારે ઉચ્ચ અભ્યાસ કરવા હશે, જીએનએમ, એએનએમ કરવું હોય, ફાર્મસી કરવી હોય, બીએસસી, એમએસસી કરવી હોય, બીઆરએસ, એમઆરએસ, બીએડ કરવું હોય કે તમારે એમબીબીએસ મેડિકલની લાઈન કરવી હોય તો પણ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના હાલમાં પણ ચાલુ છે. આગળ જ્યારે ગયા વર્ષે ગુજરાત સરકારે અચાનક પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના બંધ કરી દીધી 28/10/2024 ના રોજ, ત્યારે અનેક વાલીઓ, અનેક વિદ્યાર્થીઓ અમને મળવા માટે આવ્યા. અનેક સંસ્થાના લોકોએ કીધું કે આમાં લગભગ 60,000 વિદ્યાર્થીઓ ગુજરાતના અભ્યાસ કરે છે. તમામ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ આ જ સ્કોલરશિપ પર ભણે છે અને સરકારે બંધ કરી છે. તો અમારી પાસે જેવી રજૂઆતો આવી, અમે બિરસા મુંડા ભવને ગયા, ઘેરાવો કર્યો, ત્યાં પણ એની માંગ કરી, ત્યારે પણ મેળ ના બેઠ્યો. વિધાનસભાનો ઘેરાવો કર્યો વિદ્યાર્થીઓને સાથે લઈને, ત્યાં પણ અમારી અટકાયત થઈ, ત્યારે પણ મેળ ના પડ્યો. વિધાનસભામાં અમારી ઉગ્ર રજૂઆતો થઈ, સરકાર સાથે 20 મિનિટ સુધી ચર્ચાઓ થઈ. વિધાનસભા દરમિયાન પણ મને સસ્પેન્ડ કરવામાં આવ્યો, સાથે ઘણા સાથી ધારાસભ્યોએ પણ મને સમર્થન કર્યું, ત્યારે પણ મેળ ના પડ્યો. પછી આ શાળા પ્રવેશોના કાર્યક્રમો દરમિયાન સરકારે અમારો સંપર્ક કર્યો, ત્યારે અમે પણ સરકારને કીધું એક સુરે કે ભાઈ તમે શાળા પ્રવેશો કરાવશો, કાર્યક્રમ ખૂબ સારો છે, અમે પણ દર વર્ષે જઈએ છીએ, પણ આ વર્ષે અમારા બાળકોની તમે સ્કોલરશિપ બંધ કરી છે, એ જો ફરી ચાલુ નહીં કરશો તો અમે તમારા શાળા પ્રવેશોમાં સહકાર નહીં આપીશું, તમારા શાળા પ્રવેશોના કાર્યક્રમોનો પણ અમારા વિસ્તારમાં બહિષ્કાર કરીશું. ત્યારે સાથીઓ, જ્યારે શાળા પ્રવેશોના કાર્યક્રમો નક્કી થયા 26, 27 અને 28 તારીખે, ત્યારે સરકારે 2 દિવસ અગાઉ 24 તારીખે આ બંધ કરેલી યોજના ફરી ચાલુ કરી છે. આ બંધ કરેલી યોજના સરકારે ફરી ચાલુ કરીને ફરી 60,000 વિદ્યાર્થીઓને આનો ફાયદો થવાનો. ત્યારે આવનારા દિવસોમાં તમારી દીકરા દીકરીઓ ઉચ્ચ અભ્યાસ માટે અધ વચ્ચેથી છોડી ના દે, ફી નથી ભરાતી એવી કોઈ ચિંતા નથી. ઘણા આપણા બાળકો 10મા ધોરણ પછી ભણતા નથી, 12મા ધોરણ પછી ભણતા નથી. વાલીઓને કેમ છું, ક્યાંય પૈસાની જરૂર નથી, સ્કોલરશિપ સારામાં સારી મળે છે, અનેક યોજનાઓ સરકારની જોગવાઈઓ છે. ત્યારે આપણા બાળકો સારામાં સારું ભણે એ તમામ પ્રયાસો બધાએ કરવાના છે. આ જ વાત કરવા માટે તમારી વચ્ચે અમે આવ્યા છીએ. શાળા પ્રવેશો, કન્યા કેળવણી તમામ ગુજરાતના એક ગામમાં આજે ચાલી રહી છે. અમે પણ 3 દિવસથી અનેક જુદી જુદી શાળાઓમાં ફરીએ છીએ. ત્યારે મને ગર્વ થયો, આનંદ થયો. જેટલી પણ ગામોની શાળાઓમાં ફર્યા છે, તમામ શાળાઓમાં જોતા આપણા ગામમાં કામના દિવસો હોવા છતાં ગામના તમામ પદાધિકારીઓ,
ચૂંટાયેલા પદાધિકારીઓ, ગામના વડીલો, યુવાનો, ગામના વાલીઓ, માતા બહેનો સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો ત્યારે ખરેખર ખુશી થઈ છે કે ગામનો પણ આટલો બધો સહકાર છે, ગામ પણ આટલું જાગૃત છે, શિક્ષણ બાબતને લઈને ગંભીર છે, એ વાત ખરેખર મને અહીં આવીને જાણીને આનંદ થયો. આ જ પ્રકારે ગામની શાળા